પાંડેસરા તથા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના કુલ 10 ગુનામાં અલીરાજપુરની કુખ્યાત ચોગડ ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકત આધારે નવસારીથી સુરત તરફ આવવાના માર્ગે સચિન તુલસી હોટલ સામેના હોજીવાલા એસ્ટેટ રોડ નંબર 0 ઉપરથી આરોપી રવિ દુકાલિયા ઉર્ફે કેરલા ચોગડ ઉંમર વર્ષ 19, ધંધો મજૂરી કામ, હાલ રહેવાસી દાંતી ગામ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી, રહેવાસી ગેંદારિયા ફળિયું, સુમનિયાવટ ગામ, થાના ઉમરાલી, જિલ્લો અલીરાજપુરા, મધ્યપ્રદેશનાને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે સન 2022માં હાલ પકડાયેલ આરોપી તેના સાગરીતો રાકેશ માંજરિયા તથા સચિન જુગડિયા તથા વિલય બેગડિયા નાઓ પાંડેસરા તથા સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા અને તે વખતે તેઓ બધા ભેગા મળીને પાંડેસરા તથા સચિન વિસ્તારમાંથી આશરે 7 જેટલી મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવી તેમજ ડાયરેક્ટ કરીને ચોરી કરેલી અને તેઓ 4 જણા અત્રેથી ગાડીઓ લઈને તેમના વતન જતા રહેલા અને ફરીવાર સુરત આવેલા અને બીજી 3 ગાડીઓ ચોરી એમ આમોએ ભેગા મળી કુલે 10 મોટરસાયકલો ચોરેલી અને આ દરમિયાન સહ આરોપી રાકેશ માંજરિયા ચોગડનાનો પકડાઈ ગયેલ અને ચોરીમાં હાલના આરોપીનું નામ આપતા હાલનો આરોપી વતન ભાગી ગયેલ અને નાસ્તો ફરતો હતો, જેથી મજકૂર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.